નમસ્કાર, હું જનક દવે. ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી જીતવા માટે દાવા અને કાવાદાવા થઈ રહ્યા છે. બીજેપી 400 કે પારનો દાવો કરે છે, પરંતુ કોંગ્રેસનું શું? કોંગ્રેસ કેટલી બેઠકો જીતશે એની તો કોઈ ચર્ચા જ થતી નથી. એટલે જ અમે આજે તમારા માટે એનાલિસિસ કરીશું કે કોંગ્રેસ સદી ફટકારી શકશે કે નહીં. ચૂંટણી છે તો ચર્ચાની સાથે ખર્ચા પણ છે. ઇલેક્ટોરલ બોન્ડ્સનો મુદ્દો આપણા દેશમાં ખૂબ ગાજ્યો છે. એટલે અમે તપાસ કરી કે વિદેશોમાં કેવી સ્થિતિ છે, અહીં ચૂંટણીઓના કેમ્પેન માટે કેશના નિયમો શું છે. અમે આજના બુલેટિનમાં વોટ માટે નોટના મુદ્દાની પણ વાત કરીશું. અને અંતમાં અમે આપણા પરિવારના એક મિસિંગ સભ્યની વાત કરીશું, તેનું મહત્ત્વ જણાવીશું. આપણા જ લીધે કેવી રીતે આ પરિવારજનનું અસ્તિત્વ જોખમાયું એની પણ જાણકારી આપીશું. લોકસભાની ચૂંટણી માટે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે. નેતાઓ તેમના વિરોધીઓને લલકારી રહ્યા છે કે દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ. નેતાઓના ભાષણો એટલા આકરા હોય છે કે એને સાંભળતા સાંભળતા તમારો ફોન ગરમ થઈ જાય છે. રિંગટોન કરતાં નાના વધુ સંભળાઈ રહ્યા છે. એનડીએ વારંવાર કહે છે કે અબકી પાર 400 કે પાર. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી આવો કોઈ ટાર્ગેટ રાખ્યો નથી. અમે આજે એનાલિસિસ કરીશું કે શું કોંગ્રેસ આ ચૂંટણીમાં 100થી વધારે બેઠકો જીતી શકશે. લોકસભામાં વિપક્ષના નેતાના પદ માટે ઓછામાં ઓછા 54 બેઠકો જીતવી જરૂરી છે. એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે શું કોંગ્રેસ આટલી બેઠકો પણ જીતી શકશે કે પછી સતત ત્રીજી વખત ફેલ થઈ જશે. બધી પાર્ટીઓની જેમ કોંગ્રેસે પણ એક સર્વે કરાવ્યો છે. આ સર્વેના તારણો પાર્ટી માટે અચ્છે દિન હોવાના સંકેતો આપે છે. આ સર્વે બાદ કોંગ્રેસની આ વખતે 100થી 125 બેઠકો જીતવાની આશા છે. આ ટાર્ગેટને હાંસલ કરવા માટે કોંગ્રેસની પાસે કેટલી શક્તિ છે એનો જવાબ મેળવવો જરૂરી છે. સૌથી પહેલાં આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીના ટ્રેક રેકોર્ડ પર એક નજર કરીએ. 2019માં કોંગ્રેસે 261 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જેમાંથી 52 બેઠકો પર એની જીત થઈ હતી. જેમાંથી 60% બેઠકો તો કેરળ, તામિલનાડુ અને પંજાબની છે. કોંગ્રેસ કેરળમાં 15 જ્યારે તામિલનાડુ અને પંજાબની 8 બેઠકો જીતી હતી. આ 3 રાજ્યોમાં હવે કોંગ્રેસનું ગેરંટી કાર્ડ કેટલી બેઠકો પર ચાલશે એ જાણવું પણ જરૂરી છે. શરૂઆત પંજાબથી કરીશું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સગવડિયા લગ્ન કર્યા છે. આ બંને પાર્ટીઓએ હરિયાણા, ગુજરાત, ચંડીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણી કરી છે. જો કે આમ આદમી પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસને બેઠકો આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એટલે પંજાબમાં કોંગ્રેસે બીજેપી સિવાય આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવાનો છે. બીજી તરફ બીજેપી અને અકાલી દળ સાથે મળીને ચૂંટણી લડશે. એટલે કોંગ્રેસે જે રીતે પંજાબમાં ઇન્ડી ગઠબંધનમાં પોતાના પાર્ટનર સામે લડવાનું છે, એવી જ સ્થિતિ કેરળમાં પણ છે. કેરળમાં ઇન્ડી ગઠબંધનના પાર્ટનર્સ મળીને પીએમ મોદીની શક્તિ સામે લડવાના બદલે એકબીજાના સામે લડી રહ્યા છે. અહીં કોંગ્રેસ અને ડાબેરી મોરચો આમને સામને છે. કોંગ્રેસના એમપી શશી થરૂરે સીપીઆઈ પર બીજેપીને મદદ કરવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ ડાબેરી મોરચાએ વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણયનો વિરોધ કર્યો. તમિલનાડુમાં કોંગ્રેસનો દારોમદાર એની સાથી પાર્ટી ડીએમકે પર છે. એઆઈડીએમકે અને બીજેપીએ તેમના ગઠબંધન પર ફૂલ સ્ટોપ મૂકી દીધું છે. એટલે કોંગ્રેસ માટે અહીં સ્થિતિ સારી છે. કોંગ્રેસના નેતાઓના ભાષણોમાં તમને કદાચ હારનો ડર જોવા મળતો હશે. એનું કારણ કેટલાક આંકડા પણ છે. જેમ કે માત્ર 51 બેઠકો પર જ કોંગ્રેસની ખરી શક્તિ છે. છેલ્લી 3 ચૂંટણીઓમાં માત્ર આટલી બેઠકો પર જ કોંગ્રેસે 2 કે 3 વખત જીત મેળવી છે. જેમાંથી 24 બેઠકો દક્ષિણમાં, 13 પૂર્વમાં, 12 ઉત્તરમાં અને 1 પશ્ચિમમાં છે. 183 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ છેલ્લી 3 ચૂંટણીઓમાં
એક જ વખત જીતી છે, જેમાંથી અડધી બેઠકો ઉત્તર અને પૂર્વમાં છે. છેલ્લી 3 ચૂંટણીઓમાં 309 બેઠકો પર કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી. કોંગ્રેસે આ વખતે સંગમ શરણમ ગચ્છામીનો માર્ગ પકડ્યો છે. ઇન્ડી ગઠબંધન રચ્યું છે. જો કે આ ગઠબંધનથી કોંગ્રેસના જીતની કેટલી ગેરંટી છે એ સવાલ છે. આ સવાલ કરવા માટે યોગ્ય કારણો છે, જેમ કે ગુજરાત, ગોવા અને હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથેના જોડાણથી કોંગ્રેસને ખાસ ફાયદો થાય એવી શક્યતા ખૂબ જ ઓછી છે. ઉત્તર પ્રદેશ હવે રામ મંદિર રાજ્ય બન્યું છે, એટલે અહીં બીજેપીનો સામનો કરવો મુશ્કેલ છે. વળી આ રાજ્યમાં ઇન્ડી ગઠબંધનમાં બહુજન સમાજ પાર્ટી પણ મિસિંગ છે. બિહારમાં કોની હાર થશે અને કોની જીત એના પર સૌથી નજર રહેશે. આ રાજ્યમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. અહીં કોંગ્રેસે એના પાર્ટનર જેડીયુને ગુમાવ્યું છે. બિહારની જેમ પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસે તક ગુમાવી છે, કેમ કે તૃણમૂલ કોંગ્રેસે એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. હવે અમે કોંગ્રેસની ખરી શક્તિ કઈ છે, એને ક્યાં નબળાઈ છે, એના માટે કઈ તકો રહેલી છે અને ક્યાં જોખમો છે એની પણ વાત કરીશું. સૌથી પહેલાં કોંગ્રેસની શક્તિની વાત કરીશું. કોંગ્રેસ ખરા અર્થમાં અત્યારે નેશનલ પાર્ટી છે. અત્યારે કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં એની સરકાર છે. બીજા અનેક રાજ્યોમાં એનો આધાર છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 19%થી વધારે હતો. રાહુલ ગાંધી જનતાની સાથે કનેક્ટ થવાની કોશિશ કરી રહ્યા છે. પહેલાં ભારત જોડો યાત્રા અને પછી ભારત જોડો ન્યાય યાત્રા કરી. જો કે આ યાત્રાઓની ચૂંટણીના પરિણામો પર કેટલી અસર થશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. હવે આ પાર્ટીની કેટલીક નબળાઈ અમે તમને જણાવીશું. કોંગ્રેસ ખરા મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યું છે. બીજેપી એવું ચિત્ર રજૂ કરી રહ્યું છે કે પીએમ મોદીના રાજ્યમાં ભારતની જનતા ખૂબ ખુશ છે. હકીકત એ છે કે છેલ્લા 10 વર્ષમાં બેરોજગારી અને મોંઘવારીની સમસ્યાઓને કોંગ્રેસ આ મુદ્દાઓ જનતાની સમક્ષ રજૂ કરવામાં અથવા તો એને નેરેટિવ સેટ કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. છેલ્લા 10 વર્ષમાં રાહુલ ગાંધીના નજીકના નેતાઓએ તેમનો સાથ છોડ્યો છે, જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને મિલિંદ દેવરા પણ સામેલ છે. કોંગ્રેસમાંથી અનેક નેતા બીજેપીમાં જોડાઈ રહ્યા છે. આ જ ટ્રેન્ડ રહ્યો તો આપણને કોંગ્રેસ મુક્ત ભારત જોવા મળશે. હવે કોંગ્રેસ માટે તકોની વાત કરીશું. બીજેપી વિરોધી છાવણીમાં કોંગ્રેસની પાસે અત્યારે સૌથી વધુ તકો છે. આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ સિવાયના રાજ્યોમાં સફળ થઈ શકી નથી. તૃણમૂલ કોંગ્રેસનું સામ્રાજ્ય પણ પશ્ચિમ બંગાળ પૂરતું જ સીમિત રહ્યું છે. એ જ રીતે ડીએમકેનો પ્રભાવ પણ તમિલનાડુ પૂરતો જ સીમિત છે. એટલે જ બીજેપી વિરોધી સૌથી વધુ મતો કોંગ્રેસને જ મળે એવી સંભાવનાઓ છે. હવે કોંગ્રેસ સામેના જોખમોની વાત કરીશું. કોંગ્રેસ માટે સૌથી મોટું જોખમ ગાંધી પરિવાર જ છે. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં એ હજી સ્પષ્ટ નથી. એ જ રીતે હજી પણ એ સવાલ છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે કે નહીં. સોનિયા ગાંધી રાજ્યસભામાં ગયા છે. સવાલ એ છે કે જો ગાંધી પરિવારના સભ્યોને જ તેમના એક સમયના ગઢમાં પોતાના માટે ચૂંટણી જીતવાનો વિશ્વાસ ન હોય તો શું તેઓ પાર્ટીનું નેતૃત્વ કરી શકે? આ જ કારણસર કોંગ્રેસ માટે સૌથી મોટું જોખમ ગાંધી પરિવાર જ છે. પ્રોડક્ટ હોય કે લીડરશિપ, દરેકની એક્સપાયરી ડેટ હોય છે. ગાંધી પરિવારને પણ આ વાત લાગુ પડે છે. બીજેપી અત્યારે 400 કે પારની વાત કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસ માટે 100 બેઠકો જીતવી પણ મુશ્કેલ જણાઈ રહી છે. કોંગ્રેસ અત્યારે ઈવીએમની જેમ ઇલેક્ટોરલ બોન્ડ્સનો મુદ્દો પણ ઉઠાવી રહી છે. ભારતમાં પાર્ટીઓ માટે ઇલેક્ટોરલ બોન્ડ્સની સિસ્ટમ હતી, જેને હવે રદ કરવામાં આવી છે. પરંતુ બીજા દેશોમાં પાર્ટીઓને કેવી રીતે ભંડોળ મળે છે, જેના વિશે અમે વાત કરીશું